તો છે ને આપણું અથાણું એકદમ જે બજારમાં મળે છે મિક્સ અથાણું તેવું જ તો આ રીતે ઇન્સ્ટન્ટ અથાણું બનાવશો તો જરાય વાર નહીં લાગે અને ઓછી મહેનત અને ઓછા ખર્ચામાં જો તમે આ રીતે અથાણું બજાર જેવું ઘરે બનાવશો તો માત્ર 10 મિનિટમાં અથાણું બની અને તૈયાર થશે। હાલો ફ્રેન્ડ, તો તમારું સ્વાગત છે મારા રસોડામાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ટેસ્ટી, ચટપટું અને સ્પાઈસી ઇન્સ્ટન્ટ અથાણું રેસીપી। તો ચાલો શરૂ કરીએ રેસીપી। આજે આપણે બનાવશું ગુંદા, કેરી, ગરમર અને કેળા ઇન્સ્ટન્ટ ખાટું અથાણું બનાવશું। તો ઇન્સ્ટન્ટ ખાટા અથાણું બનાવવા માટે આપણે 250 ગ્રામ ગુંદા લીધેલા છે અને 250 ગ્રામ કેરી લીધેલી છે। તો આપણે ઇન્સ્ટન્ટ અથાણાની એકદમ સહેલી અને સરળ રીતથી બનાવશું તો ઝડપથી અથાણું બની અને તૈયાર થશે। અડધી વાટકી જે આપણે ખાટા પાણીમાં પલાળેલા કેળા હોય તે અડધી વાટકી કેળા લીધેલા છે। અડધી વાટકી ગરમર લીધેલી છે, તે પણ ખાટા પાણીમાં પલાળેલી હોય તે ગરમર અને કેળાને આપણે કોટનના કપડામાં નાખી અને લૂછી અને કોરા કરી લેશું। આપણે પહેલાં કેરીનું કટિંગ કરી લેશું, ત્યાર પછી આપણે ગુંદાને ફોડી અને તેના ઠળિયા કાઢી લેશું। તો આપણે પહેલાં આ રીતે કેરીનું કટિંગ કરી લેશું। તો આપણે આ રીતે નાના નાના ટુકડામાં કેરીનું કટિંગ કરી લેશું। તો તમે જુઓ છો કે આપણે આ રીતે નાના નાના ટુકડામાં કેરીનું કટિંગ કરી લેવાનું। તો આપણે પહેલાં બધી જ કેરીનું કટિંગ કરી લેશું। તો આપણે બધી જ કેરીનું આ રીતે નાના નાના પીસમાં કટિંગ કરી લીધું છે। તો કેરીને સાઈડમાં રાખી અને ગુંદા ફોડી તેના ઠળિયા કાઢી લેશું। તો ગુંદાને ફોડી અને ઠળિયા કાઢી અને આપણે ખાટા પાણીમાં ગુંદાને ઉમેરી દેશું। ઠળિયા કાઢી અને આ રીતે આપણે ગુંદાના 2 ભાગ કરી લેવાના। તો આ રીતે 2 ભાગ કરી અને ખાટા પાણીમાં તેને ઉમેરતા જશું। આ ખાટા પાણીમાં આપણે ઉમેરતા જશું તો આ ગુંદાની ચીકાશ કાઢવા માટે આપણે ખાટા પાણીનો ઉપયોગ કરવાનો। તો આ રીતે ગુંદાના બધા જ ઠળિયા કાઢી અને 2 ભાગ કરી લેશું। 2 ભાગ કરી અને ખાટા પાણીમાં ઉમેરી દેશું। તો આપણે બધા જ ગુંદામાંથી ઠળિયા કાઢી લીધા છે। તેને આપણે ખાટા પાણીમાં સારી રીતે ધોઈ અને ચીકાશ કાઢી લેશું। તો તમે આ રીતે ખાટા પાણીમાં ગુંદાને ધોઈ અને ચીકાશ કાઢી લેશો તો ગુંદાનું અથાણું ક્યારેય નહીં બગડે। જો તમારી પાસે ખાટું પાણી ન હોય તો તમે ખાટી છાશનો પણ ઉપયોગ કરી શકો। તો આ રીતે આપણે બધા જ ગુંદામાંથી ચીકાશ કાઢી લેશું। ચીકાશ કાઢી અને ત્યાર પછી આપણે ગુંદાને લૂછી લેશું। લૂછી અને કોરા કરી લેશું। તો આપણે આ બધા જ ગુંદામાંથી ચીકાશ કાઢી લીધી છે। તો હવે આપણે આ ગુંદામાં જે પાણીનો ભાગ છે તેને એક કપડામાં નાખી અને આપણે લૂછી અને કોરા કરી લેશું। તો આપણે આ રીતે કોઈ પણ કપડામાં નાખી અને ગુંદાને લૂછી અને કોરા કરી લેવાના। તો તમે જુઓ છો કે આપણે આ રીતે ગુંદા લૂછી અને કોરા કરી લેવાના। તો ગુંદામાં જરાય પાણીનો ભાગ ન રહેવો જોઈએ। તો આપણે બધા જ ગુંદાને આ રીતે એક એક કરી અને લૂછી કોરા કરી લેશું। તો આ રીતે ગુંદા લૂછી અને અથાણું બનાવશું તો અથાણું એકદમ સરસ કડક રહેશે, જરાય પોચું નહીં પડે। તો પહેલાં આપણે આ રીતે બધા જ ગુંદાને લૂછી અને સાવ કોરા કરી લેશું। ત્યાર પછી આપણે અથાણાને મિક્સ કરશું। તો તમે જુઓ છો કે ગુંદાને આપણે એકદમ સારા એવા લૂછી અને કોરા કરી લીધા છે। હવે આપણે અથાણું મિક્સ કરી લેશું।
તો આપણે કેરી, ગુંદા, ગરમર અને કેળા બધી જ વસ્તુને મિક્સિંગ બાઉલમાં ઉમેરી દેશું. તો ગરમર અને કેળાને આપણે એકદમ સારી રીતે લૂછી અને કોરા કરી લીધા છે. તો અથાણાનો જે આ તૈયાર મસાલો આવે છે તેનો આપણે ઉપયોગ કરશું. તો બોળો વઘારવાની ઝંઝટ વગર આપણે ઇન્સ્ટન્ટ અથાણું બનાવશું. તો અથાણાનો તૈયાર મસાલો આવે તેનો ઉપયોગ કરશું. તો આપણે તેને એમાં ઉમેરી દેશું. તો આપણે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું. તેમાં આપણે ગરમ કરી અને સાવ એકદમ ઠંડુ કરેલા તેલનો ઉપયોગ કરશું. તો આપણે જરૂર પ્રમાણે તેલનો ઉપયોગ કરશું. તો આપણે હાથની મદદથી સારી રીતે મિક્સ કરી લેશું. તો તમે જુઓ છો કે અથાણું આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લીધું છે. આ અથાણું છે તે 20 થી 25 દિવસ સુધી તમે બહાર રાખશો તો પણ જરાય પોચું નહીં પડે અને બગડશે નહીં. અને જો તમે ફ્રીજમાં રાખશો તો 2 થી 3 મહિના સુધી આ અથાણું એકદમ સારું રહેશે અને જરાય કાળું પણ નહીં પડે અને એકદમ લાલ ચટાક રહેશે. તમે જુઓ છો કે આપણું ઇન્સ્ટન્ટ અથાણું બની અને તૈયાર છે. તો તમે કેરી, ગુંદા, ગરમરનું આ રીતે ઇન્સ્ટન્ટ અથાણું ક્યારેય બનાવ્યું છે? જો તમે ક્યારેય ન બનાવ્યું હોય તો એકવાર આ રીતે તમે અથાણું બનાવશો. મારે શાકની જરૂર નહીં પડે અને શાક પણ નહીં બનાવો, તમે અથાણું અને રોટલી જ ખાશો. તો એકવાર આ રીતે તમે અથાણું બનાવી અને ટ્રાય કરજો. તો છે ને આપણું અથાણું એકદમ સરસ જે બજારમાં મિક્સ અથાણું મળે તે જ રીતે આપણું અથાણું બની અને તૈયાર છે. તો આ અથાણાને આપણે કાચની બોટલમાં ભરી અને સ્ટોર કરશું. તો આપણું એકદમ ટેસ્ટી, ચટપટું અને સ્પાઈસી એવું અથાણું બની અને તૈયાર છે. તો તમે જોઈ શકો છો. જો તમને આ અથાણાની રેસીપી ગમે તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે. તો આપણે આ રીતની કાચની બોટલમાં અથાણાને ભરી અને તેને આપણે રાખી દેશું. જો તમે આ રીતે કાચની બોટલમાં અથાણાને ભરીને રાખશો તો અથાણું એકદમ સારું એવું ને એવું જ રહેશે.